અમરેલી લેટરકાંડમાં કાર્યવાહી મુદ્દે રાજકારણ યથાવત। ભાજપના નેતા દિલીપ સંઘાણીએ જેલ પહોંચીને કરી પાટીદાર દીકરી પાયલની મુલાકાત। આજે પાયલને જામીન મળે છે કે નહીં તેના પર સૌની નજર। જંત્રીની બબાલની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ્ડર્સને આપ્યું આશ્વાસન। ક્રેડાઈના કાર્યક્રમમાં બોલ્યા કે જંત્રી માટે કોઈ ચિંતા ન કરતા, કોઈએ ગભરાવાની જરૂર નથી, તમે તમારી રજૂઆત કરજો। સુરતના અડાજણમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના। માતાના મિત્રએ જ આચર્યું દુષ્કર્મ। નરાધમ 2 વર્ષથી બળાત્કાર ગુજારતો હોવાનું સામે આવ્યું। વિરોધ કરવા પર પીડિતાને માર પણ મારતો। અમદાવાદના સાઉથ બોપલમાં લૂંટ મુદ્દે 4 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। કનકપુરી જ્વેલર્સમાં થઈ હતી 73 લાખ રૂપિયાની દાગીનાની લૂંટ। આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર। વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવા મુદ્દે સિંહોર બાદ થરામાં પણ સજ્જડ બંધ। તો દિયોદરને જિલ્લા મથક ન બનાવતા સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણે કરી ફરિયાદ। ફોન કરીને રોષ વ્યક્ત કર્યો।